એટલે એક મહારાણા પ્રતાપની મને એક ફરમાઈશ હતી, એટલે બરા બધા જુવાનીઓને મહારાણાને સાંભળવો છે. સિસોદિયા પરિવાર બાપુ મેવાડ, જો ખુમારી બાપુ કઈક એવી હોવી જોઈએ. અને જો તમને બીજી વાત કહું કે તમે માલધારી સમાજ છો એટલે તમને ખ્યાલ જ હોય, એક જાનવરને બાપુ પ્રેમ આપ્યો હોય ને તો જાનવર એના ખોળિયામાં જીવવું હોય ત્યાં સુધી માર ન ખાવા દે. આ વાયા જોવો ને તો આપણે એમ છોકરા વાયા જ ઉભા છે, પણ બટા જટી બોલવા માટે વાયા નજર કરો તો છોકરા પેલા પુબારા કરી ગયા. હા બાકી ગાય હોય, ભેંસ હોય, બળદ હોય, ઘોડો હોય, બાપુ એને પ્રેમ આપ્યો હોય ને એના ખોળિયામાં જીવવું હોય ત્યાં સુધી ધણીને બાપુ માર ન ખાવા દે. મહારાણા પ્રતાપનો એક મેવાડમાં બાપુ જો વિજય થયો હોય તો એમાં બાપુ 50% એના ઘોડાનો ભાગ છે. ચેતકનો બાપુ, ચેતક જેવું જાનવર જો એની રાંગમાં ન હોત ને તો કદાચ બાપુ રાણાનો બાપુ વિજય ન થઈ શકે. ચેતકને એટલી ખુમારી હતી કે હું મારા ખોળિયામાં જીવ છે ત્યાં સુધી મારા ધણીને માર ન ખાવા દો, અને જ્યાં સુધી બને ત્યાં સુધી મારા ધણીને વિજય ન અપાવું ત્યાં સુધી બાપુ મારું મેં એનું અનાજ ખાધું એ ધૂળ કહેવાય. એ દિલ્હીનો બાદશાહ એમ કહેવાય કે પોણા ભાગનું હિન્દુસ્તાન જેને ઘરે કરી લીધું હોય, પણ એક ખોબા જેવડું રજવાડું અને મેવાડનો મહારાણો પ્રતાપ બાપુ એક મચક નહોતો આપતો. અને મહારાણાને એમ થયું કે દિલ્હીના સૈન્ય પાસે મારું સૈન્ય ટૂંકું પડે, હું એને પહોંચી ન શકું, પણ હું નમું નહીં, એને સલામ ન મારું, હું ગરાશ્યો. એટલે એના 400 સૈનિક લઈ અને ડુંગરના ગાળામાં નીકળી ગયો ભાઈ. અને ડુંગરના ગાળામાં નીકળી ગયો અને પોતાના 400 સૈનિક છે ઘોડાના પાવળામાંથી બાપુ બાજરો ખંખેરીને ખાતા હતા. ખાવાનો દાણો નહોતો. એને વિચાર થયો ખારું મારું બધું બહુ કરી, હવે આ ભૂખ્યા ક્યાં સુધી રહેવું? મારા સૈનિકો, મારા માણસો કે ભૂખ્યા આંધળા થઈ જાય અને મારે દિલ્હીના શરણે જવું પડશે. અને આ વાત એના ભાઈબંધ ભામાસા વાણિયાનો દીકરો, અને ભામાસાને ખબર પડી, હો ભાઈ જો મિત્ર એવા કહેવાય, મિત્ર હેડા કીજીએ, એ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે અને દુઃખમાં આગે હોય. ભાઈબંધ તો બાપુ એવા હોવા જોઈએ. બીડીઓ હાટું ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધને શું ગુડવા છે? ભાઈબંધ બાપુ અડધી રાતે તમારો બારણું ખખડાવો અને બાપુ હોંકારો દે, એનું નામ મિત્ર કહેવાય. કૃષ્ણ અને સુદામા જેવા બાપુ મિત્ર આ દુનિયામાં કોઈ દી ક્યાંય નહીં થાય. એ ભામાસાને ખબર પડી કે રાણો પ્રતાપ એવું વિચારે છે કે મારે દિલ્હીના શરણે જવું પડશે. અને કીધું કે હાય હાય હાય, વાણિયાનો દીકરો, એને એમ થયું દરબારનો દીકરો, અને જો દિલ્હીના શરણે જાય તો ધરતી રહા તાળ વહી જાય. એક બટકું રોટલા હતું અને રાત પડી અને ડુંગરના ગાળામાં રાણાને ગોતવા નીકળ્યો. હો ભાઈ બામા, મારણા મારણા એમ રાતે બાપુ હાકલ ઉપાડે અને આ ભેખડું માંથી અવાજ આવ્યો ને પડઘો પડ્યો. અને રાણા પ્રતાપને એમ થયું કે મને કોક હાથ પાડે છે. કોણ? ઈ કે તારો મિત્ર ભામાસા. અરે આવ મારા બાપ આવ્યો, હું તો તારો ચેદુનો રાજ હોતો હતો. બે પહાડ ભેટે, એમ બે ભાઈબંધ ભેટ્યા. અને ભામાસા કહે છે કે મેં એવી વાત સાંભળી કે તું દિલ્હીના શરણે જવાનો છે, શું કરું? ઈ કે પણ આ 3 દીથી અમે કહું અનાજ નથી ખાધું, આ મારા માણસો બધા ભૂખ્યા મરી જાય. અને તેથી એના મિત્રએ કીધું કે અનાજ જેટલું જોઈએ ને એટલું હું પૂરું પાડીશ. તલવાર ઉપાડવાની મારી તાકાત નથી, પણ રોટલા જેટલા જોઈએ એટલા હું પૂરા પાડીશ. પણ તું દિલ્હીના શરણે ન જાતો, તું તો ગરાણીના પેટે ઉતર્યો છે. જો બાપુ એવી જનેતા હોય અને એવા સંતાન થાય, હું તો આ બહેનોને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આભને ટેકો દેવું સંતાન ન થાય તો ભજન ગાવાનું બંધ કરી દઉં. હા, હારા દીકરા એમ નામ ન થાય કોઈ દી. ભગવાન ને કહ્યું હારો દીકરો દે, હારો દીકરો. શું અહીંયા ગોદામ છે? ત્યાંથી 5 દીકરા દઈ દે. એની માટે તો બાપુ માને કંઈક વાપવું પડે. ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું નો હોય, જેળ જખરા નીપજે. જેની જનેતા હોતલ હોય, હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થઈ શકે. એટલા જ માટે હું અવારનવાર કહું છું કે બેનું છે ને, જ્યાં ધર્મ ધ્રુજ્યો, પુરુષ ના પૂગ્યો, દેશની આબરૂ દીકરીઓ રાખી. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને, વનવાસ રામને હતો, સીતાજીને નહોતો. સીતાજી 14 વર્ષ બાપુ ગયા. આજની દીકરીઓને કેળો પાડ્યો. એ કે સુખમાં નકરો સાથ નહીં આપવાનો, દુઃખમાં આપવાનો. સીતાજીને બાપુ વનવાસ નહોતો. અને એ રાણાને
કીધું એ કે દાણા જેટલા જોઈએ ને એટલા હું પહોંચાડીશ, પણ તું દિલ્હીના શરણે ન જતો. એ કે બસ હું મેવાડની ગાદી ઉપર આવું, તારું જેટલું દેણું હશે એટલું દૂધે ધોઈને તને આપી દઈશ. રાણો કહે છે ભામાસા. એક દિવસનો સમય બરોબર હુરન નારાયણ માથે આવ્યા અને 400 સૈનિક ડુંગરના ગાળામાં હુતા છે અને રાણો પ્રતાપ એકલો ઉઘાડી તલવાર લઈ અને સૈનિકની રક્ષા કરે છે. એ વખતે એક માલધારી સમાજના દીકરો, બે પતિ પત્ની નીકળ્યા, બેન ને ભાઈ બે. અને રાણાએ કીધું કે એ જુવાનો ક્યાં જાઓ છો? આવો આવો, તડકો છે, પાણી પાણી પીને જાઓ. એટલે એ આવ્યા બે. રાણાએ પૂછ્યું કે તમે બે શું હગા થાવ છો? એટલે જુવાને કીધું કે અમે બે પતિ પત્ની હતા, અત્યારે નથી, અને જો ભગવાન આબરૂ રાખે ને તો પતિ પત્ની થાશું. રાણો વિચાર કરે કે આ કેવું હગું? કે પતિ પત્ની હતા, અત્યારે નથી, અને પછી થાશું. એ કે કઈ ખુલાસો થાય એવી વાત કરો ને. એને ખબર નથી આ અમારો રાણો છે, મેવાડ ના હતા. ઈ કે અમારી મેવાડની ગાદી ઉપર રાણા પ્રતાપની ગાદી છીનવી લીધી. કોને? દિલ્હીના બાદશાહે. તેથી અમે અમારા ઠાકર પાસે માનતા રાખી છે કે અમારો રાણો જેથી ગાદી ઉપર આવે ને ત્યાં સુધી અમારે બે ને ભાઈ બહેન નો નાતો છે. અમારો જ્યાં સુધી રાણો ગાદી ઉપર ન આવે ત્યાં સુધી અમારે પતિ પત્ની થઈને રહેવાનું નથી. અને બાપુ સામ 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 રૂવાડા ઉભા થયા હો રાણાના. આ તો એક માલધારીનો દીકરો ને દીકરી બે માનતા રાખી. મેવાડમાં કેટલાય મારી માનતા રાખી છે. હવે દિલ્હીના બાદશાહ લડી લેવું છે, ભલે જે થાવી હોય થાય. અને જાસા ચિઠ્ઠી મોકલી કે હવારે હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપે કીધું કે તારા જેટલા સૈનિક ને જેટલો દારૂ ગોળો હોય એટલો લઈને આવજે. અને હવારના પોરમાં આની પાસે 400 સૈનિકની ફોજ અને દિલ્હીના બાદશાહ પાસે 22,000 સૈનિકની ફોજ બાપુ આવ્યા હળદીના ઘાટ ઉપર. બરોબર હુરન નારાયણ કોર કાઢી ભલે ઉગ્યા ભાણ ભાણલા તું હાલા ભામણા જે ન મરણા લગે માણ ઈ રાખજે કસબ રાઉલ ઉગ્યો તું હરુવણ અને તારા ક્યાં ગરવડ જડાળ જડાળ કિરણો મીડો પાથરવા અને હામ હામ આવ્યા. અને બાપુ બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક મંડી બોલવા. હો ભાઈ, દિલ્હીનો બાદશાહ હાથીની બાડી ઉપર બેઠો બેઠો જોવે છે. અને રાણા પ્રતાપ પોતાનો ચેતક નામનો ઘોડો અને રણ મેદાનની માલિકોર બાપુ ઘુમરે ચડાવ્યો. એક એક ઝાટકે બાપુ 5-5 ના માથા મીડો પાડવા જેમ બાજરાના ડૂંડા પાડે. દિલ્હીનો બાદશાહ હાથીની અવાડી ઉપર બેઠો બેઠો વિચાર કરે કે વાહ જુવાન, વાહ જુવાન, વાહ તારી જનેતા, કેવી આની માં હશે. મેં ઈ કે 22,000 ને રોટલા દઉં છું. તારા જેવા જો મારી પાસે 10 હોય ને તો હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દઉં. તમે વિચાર કરજો, ઘા કરતા આવડતું હોય ને તો દુશ્મનને વખાણ કરવા પડે. રાણાને જોઈ અને દિલ્હીનો બાદશાહ બાપુ સકરી ખાઈ ગયો. આ એક ગરાશિયો આટલી વચ્ચે જો આટલા હિલોળા કરતો હોય અને આ બાપુ બાજરાના ડુંડા લણતો હોય, આવા 10 ગરાશિયા હોય તો મને કે આ જીવવા દે ખરો. યાર યો ધ્રુજતો તો. અને રાણાને વિચાર આવ્યો કે આ બધા મરે છે એ તો નિર્દોષ મરે છે, પણ દિલ્હીના બાદશાહને દેખાડું કે ગરાણીના ધાવણમાં કેટલી તાકાત હોય. બાપુ જે સમાજમાં જે માણસ જન્મ હોય ને એને સમાજની ખુમારી હોવી જોઈએ. પછી સમાજ કોઈ બી હોય. હું રબારી, મને રબારીનો બાપુ પાવર છે. હું ઠાકોર તો ઠાકોરનો પાવર હોય. હું દરબાર તો દરબારનો. જેની જે સમાજ હોય પણ સમાજની બાપુ ખુમારી હોવી જોઈએ. કોઈ સમાજ બાપુ એવો કોઈ માયક આંગળો છે જ નહીં. આ ઊંસાનું નિશાનું એ તો બધું આપણે અત્યારે ખો કરી છે. સારા કામ કરો બધા ઊંસા જ છો. ઊંસાન કરવાનું શું? ઊંસા નાળિયેરના ઝાડવા હોય, આપણા ફળિયા મૂક્યા હોય, ત્રીજા ફળિયામાં સાયો આપેલો. ઊંસાન શું કરવા? એ કરતા ભલન ગાંડા બાવળી આવે પણ ખાટલો નાખીને હું એવું જ હોય. ઊંસા બહુ ઊંસા થવામાં હારા વાત નથી. મોટા છે ને, મોટા કોઈ દી કામમાં. તમે જુઓ ઘરમાં મોટી મોટી ગોળીઓ હોય, મોટી મોટી ટીપાઈઓ હોય, કોઈ દી કામમાં આવે? અપરે માથે ચડાવી હોય. આ દિવાળીએ બેનું ઉતારે ગઈ 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 હાથના સોડા પાડી દે. એ ઉજળા કરીને ચડાવે. એ આવતી દિવાળીએ પાછા ઉતારવાના. કોઈ દી કામમાં ન આવે. અને ઓલા સાલિયા વાટકા ચમચ્યું રોજ ઠેબે આવે. તમારા તતણ તાખા દીમાં 3 વખત તમારા ઓછરા ભરે. એ તમને ઠેબે આવે. એટલે મોટામાં છે ને બહુ બહુ માચું ન મારવું. મોટા તો મોટાને ઠેકાણે રહેવા દેવા. ઠીક છે, આપણે એમને મોટા કહેવા પડે ને નડે એમને ન હોય ને આપણે સલામો મારવી પડે. ને કે આપણા ગામનો હોય ને આપણને ન ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા છે બધી ખબર જ હોય.
એટલે બહુ મોટા ને બાપુ બહુ મોટા પડખે ગરવામાં બહુ મજા નથી. અને ઈ રાણાને વિચાર આવ્યો કે આ દુનિયા મરે છે ને એ તો નિર્દોષ છે, પણ દિલ્હીના બાદશાહને બતાવું. અને એ હાથી પાસે લઈ જઈ ઘોડાને અને કે છે કે બાદશાહ એક વખત હેઠો ઉતરને ઉપાડ શમશેર, જો આપને ધરતીના કડા ભેળા ન કરી દઉં તો ગરાણીના પેટે પાણો પીડ્યો કહેવાય. ઉતરે હેઠો અને હું બતાવું તને. અને બાપુ વગર ડાકલે આવ્યો હો, મેડો થાર 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 ધ્રુજો. અને બાદશાહને હેઠે ઉતરવાની તાકાત હતી જ નહીં. રાણા પ્રતાપને એમ થયું કે આ હેઠો ન ઉતરી કે મારું રૂપ જોઈ ગયો. અને ઘોડાને બાપુ આમ રાઉન્ડ મારીને એક ખેતરમાં લઈ ગયો. અને ત્યાં જઈને ઘોડાને કીધું, ચેતક, આ દુનિયામાં મેં આજ દી સુધી બે ને બાપ કીધા, એકલિંગજી શિવ ભોળોનાથ અને એક મારો જન્મ આપવા વાળો, બે સિવાય મેં કોઈને બાપ નથી કીધા. આજે હું તને બાપ કહું છું, જો હાથીના કોંપતળ માથે ડાબા માંડી દે ને તો દિલ્હીના બાદશાહનું માથું ઉતારેલું ચાકડીથી પીંડો ઉતારે. અને તેથી એક ખેતરવાનો રાઉન્ડ મારી અને રાણો પ્રતાપ બાપુ ઘોડાના પેગડામાં પગ ભરાવી અને બાપુ ચારે પગ હંકેલીને બાપુ ઘોડાને છૂટો મૂક્યો. પેગડામાં ઉભો થઈ, હાથમાં ખુલી તલવાર, દાંત કચકચાવી અને ઘોડો વંટોળિયો જાય એમ ગયો. હાથીના કુંભતળ માથે ડાબા માંડ્યા અને એક તલવારનો ઝાટકો માર્યો ને હાથીના બે ભાગ કરી નાખ્યા. એક બાજુ હાથી પડ્યો, એક બાજુ બાપુ દિલ્હીનો બાદશાહ ભાગ્યો અને એક બાજુ આની કોર ચેતક પડ્યો. બાપુ ચેતકની આંખમાંથી ઘોડાની આંખો નીકળી ગઈ. હો ભાઈ, આખો વિંધાઈ ગયેલો બાપુ. ચેતક આખો વેતરાઈ ગયેલો, પણ ધણીને એક તલવારની પીસી નહોતી અડવા દીધી. રામ ચેતક પડ્યો છે, એનો જીવ જાતો નથી. ઓલા તો બધા ભાગી ગયા. રાણા પ્રતાપ ઘોડાનું માથું ખોળામાં લઈ અને ચેતકને કહે છે કે બેટા ચેતક, તારા જીવને ગતિ આપી દે. આજ ત્યાં જે મારું કામ કર્યું છે ને એ હગો ભાઈ નો કામ કરે એવું તે મારું કામ કર્યું છે, પણ ચેતકનો જીવ જાતો નથી. ત્યારે રાણો કહે છે, તું કહેતો હવેડા બાંધવું, તું કહેતો ચબૂતરા બાંધવું, તું કે ઈ કરું, પણ તારા જીવને ગતિ આપી દે. કેમ તું તારો જીવ જાતો નથી? ત્યારે ઘોડાને વાસા આવીને ઘોડો કહે છે કે મને મરવું છું ને એનો મને કોઈ વાંધો નથી. રણમેદાનની માલિકો તમને વિજય અપાવી શક્યો, મરું છું એનો મને વાંધો નથી, પણ મને અફસોસ એટલી જ વાતનો છે, ઘરથી તને રણમેદાન સુધી લાવી શક્યો અને રણમેદાનથી હું તને ઘરે ન પુગાડી શક્યો એનો મને અફસોસ છે, એટલે મારો જીવ નથી જાતો. એ ઠાકર, તે મને ઘરે પુગે એટલી જો શક્તિ આપી હોત તો મારા ધણીને. બાપુ શું જાનવરની વાત કરી રામ, આટલી ખુમારી તો આપણા જાનવરોમાં હતી. હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા માણા? હે, આમ આપણે આવી ત્યાં ખંભા સુધી ઊભું ન થાય. મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો, એ આમ જોવે કે આ તો ઓલો લુખેશ છે, આને ચા બટકો રોટલોય નાખ્યો છે. ઈને ખબર, પ્રેમ જરૂર પ્રેમની છે રામ. બાકી કીડીથી હાથી સુધી મારો નાથ બધાનું પૂરું કરે, પણ જરૂર ખાલી પ્રેમની છે. તમે કોઈ પણ જાનવરને કાંઈ આપો નહીં, કાંઈ નહીં. ખાલી તમારી ગાય હોય, ભેંસ હોય, ગમે જાનવર હોય ને, તમે કાંઈ ન ખવડાવો કાંઈ નહીં, પણ એને 2 ટાઈમ એની પાસે એની માથે હાથ ફેરવો ને તોય બાપુ એ તમને માર ન ખાવા દે, આપણી ગેરંટી. મારી પાસે બળદ હતા ને, બળદ મારી ભેગો એક ઠાકોરનો છોકરો હાથી હતો, પણ મેં બળદને એવા બાપુ હાચવેલા ને, એ મારો હાથી લઈને ગયો હોય ને પછી રાતે અહીંયા ખેતર હૂતો હોય ને, એ 2 બળદિયા છૂટા હોય, આમ 2 પડખે બેઠા હોય, પણ કોઈની તાકાત નહીં કે મારા હાથીના ખિસ્સામાંથી ભૂંગળીને ડાબલો કાઢી આવે. એ વાતમાં માલ નહીં બાપુ, ઠામ મારી નાખે. વિચાર કરજો, આટલી ખુમારી જાનવરને હોય ને આપણી પ્રજા આપણને રોટલો દેવા નથી માંગતી. તમે જોવો તો ખરા, આ આતાની પ્રજા તમને ન ખબર પડે એમ જ કરે. તમને પેલા નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા અમને નથી ખબર. અરે બાપુ, મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે, મારા છોકરાને કોઈની દાડીઓ ન કરવી પડે. કોથળા કરી નાખ્યા, કોથળા. માયન બાપાએ તમને મને મોટા કરવામાં કોથળા કરી નાખ્યા. અરે હું તો એમ કહું, સાંજનું ટાણું હોય અને માં જીવતી હોય ને અને ઓસરીના જેરે બેઠી હોય તો કોક દીક માં પાસે જઈને બેહીને પૂછજો કે માં
મારો જન્મ થયો તેથી તને પીડા કેટલી થઈ હતી, કેટલી વેદના હતી, કોક દી પૂછજો તો તમને ખબર પડે. રામ માં જેવું પાત્ર તો બાપુ આ દુનિયામાં તમે આટો મારો પછી ફોટાના અગરબત્તીઓ કરે કાંઈ નહીં વળે. બાપા મરે માં મરે ને પછી 5 ગામને ધુમાડા બંધ દે. હવે આ ખવરાયું હોત તો હજી જીવે એવું હતું, ભૂખ્યા માર્યા છે ને હવે ગામને હું ખવરાવો છો? એ શું સારું દેખાડવા હાટું? ઓલા બિચારા ભૂખ્યા જ મર્યા હોય. નથી ઘણા શમશાન યાત્રા નીકળ્યા હતા કે હાલો ટેકો દેવા જાય, ટેકો નો દીધો એમાં જ મર્યા છે, હવે હું ટેકા દેવા હોય? અરે દુનિયાના દેખાવ છે મારા બાપ, કાંઈ છે નહીં. રામ પણ જો માં જો બાપુ સંસ્કાર આપે ને તો હું તો આજે કહું ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય અને ગંગા સતી પાનબાઈ જેવી દીકરી થાય, પણ બાપુ માની ખુમારી હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજનો એક તમને દાખલો કહું. જીજાબાઈના ઉદરમાં હતો ને, તેથી માએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માએ કાંગલું પાકે જ નહીં. અને ઈ માને ઉદરમાં શિવો હતો ને અને પ્રસૂતિની વેદના ઉપડી ને પછી માને એમ થયું કે આ દુશ્મનો કદાચ મને ભગવાન જો દીકરો આપે તો આ દુશ્મનો જીવવા નહીં દે. એ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ એ બાઈ જોગમાયા ઘોડા ઉપર ચડી ગયો અને ઘોડાની બાપુ ઘોડા તમને કેટલો થાક લગાડી તો ઘોડા કોઈ રાખ્યા હોય તો ખબર પડે. તમે 5 ગૌ 10 ગૌ જાઓ ને એટલે હેઠા ઉતરો એટલે કેડે હાથ રાખવા પડે. હવે એના બદલે એક માને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ માં એ ઘોડા ઉપર ચડી ગઈ અને 85 ગૌની મજલ કાપી હતી. કેટલી? 85 ગૌ સુધી પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી એ માં કેવી છે. અને પછી બાપુ વેદનાનો પાર નો રહ્યો ને પછી માં ઘોડેથી ઉતરી અને ઢળડાતી એક શિવાલય હતું આવું, એ શિવાલયમાં જઈ અને દીકરાનો જન્મ કરાવ્યો ને બાપુ અહીંયા નામ પડ્યું શિવો. અને શિવો આજે દુનિયામાં જન્મો ન હોત ને તો આપણે અહીં બેઠા જ ન હોત, હિન્દુ ધર્મ ન હોત. મારા રામ એક માં ભગવતી જો જીજાબાઈ જેવા માં ન હોત અને શિવા જેવો દીકરો ન હોત તો હિન્દુ ધર્મ ન હોત. અને તેથી ઈ માં એક હાલડો ગાતી કહેતી હોય ને બાપુ દીકરાને ભલામણ કરતી હોય. શું કહેતી હોય?